આજે આપણે બનાવીશું સરસ મજાનું સરગવાનું શાક. મેં એક પેનમાં ચણાનો લોટ થોડો લીધો છે, એમાં તેલ નાખી દીધું છે, સાઈડમાં મેં મૂકી દીધું છે અને એમાં ગરમ કરવા મૂકી દીધું છે. તો બીજી બાજુ મેં એક પેન લીધું છે, એમાં થોડું તેલ લીધું છે અને અંદર થોડું રાઈ અને જીરું નાખ્યું, હિંગ નાખી, વઘાર આવે એટલે એમાં થોડો સરગવો કાપેલો હતો એ મેં નાખી દીધો છે અંદર. એને બરાબર મિક્સ કરી લઈશું. પછી એમાં ધાણા જીરું, મરચું પાવડર, સ્વાદ મુજબ હળદર થોડી નાખી દઈશું, મીઠું નાખીશું સ્વાદ મુજબ અને અંદર લસણની થોડી પેસ્ટ નાખી દઈશું અને પછી એમાં થોડી ખાંડ નાખીશું બેલેન્સ કરવા માટે બરોબર. પછી એને હલાવી લઈશું અને થોડું પાણી નાખી દઈશું આપણે 1 ગ્લાસ જેટલું, એટલે અને થોડી છાશ નાખી દઈશું. હવે આપણે એમાં થોડો ચણાનો લોટ બાજુમાં શેક્યો તો એ નાખી દઈશું અને 5 મિનિટ રહેવા દઈશું. આપણું તૈયાર છે શાક.